તો સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટરો વચ્ચેનો આંતરિક વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં આંખના ઓપરેશન માટેના માઇક્રોસ્કોપ મશીન મુદ્દે ગંભીર આરોપો લાગ્યા છે। સિવિલના આરએમઓ દ્વારા આરોગ્ય વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય સુધી કરવામાં આવેલી ફરિયાદ મુજબ આંખના ડોક્ટર કેતન લિંબચિયા છેલ્લા 1 વર્ષથી મશીન બંધ હોવાનું બહાનું કાઢીને ઓપરેશનો ટાળી રહ્યા છે। જો કે મશીનના જાણકારોના લેખિત અભિપ્રાય મુજબ મશીન ચાલુ હાલતમાં હોવાનું સામે આવતા ડોક્ટરની કાર્યશૈલી સામે સવાલ ઉઠ્યા છે। આ ગજગ્રાહના કારણે ગરીબ દર્દીઓને મફત સારવારના બદલે ખાનગી હોસ્પિટલોમાં ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના પગલે હવે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે। कोई प्रॉब्लम नहीं लगा। अब ऊपर लिख करके हम लोग दिए हैं। ऊपर की टीम एक बार आरडीडी की टीम आ जाती है तो उसके बाद इनको लिख के देंगे तो उनको करना ही पड़ेगा। कितने मास से ऐसा हो रहा है? ये तो करीब जब से सर आए हैं केतन लिंबाचिया सर, तब से 1 साल से ऊपर हो गया, 1.5 साल।